અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે 15 થી 20 બાળકોએ હાથમાં કાપા માર્યા હતા ત્યારે સમગ્ર ઘટનાને શિક્ષણ મંત્રી પાનસેરિયાએ ખૂબ ગંભીર ગણી અને શાન સુધીમાં અહેવાલ મંગાવ્યો છે। કસૂરવાર સામે તોડાતા પગલાં, બાળકો મોબાઈલ ન લઈ જાય તે માટે નવી એસઓપી તૈયાર કરાશે। અમરેલીની આ ઘટના સામે આવી છે મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની અંદર। ત્યારે આજે આ મીડિયા દ્વારા મને જાણવા મળ્યું, મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે ચેલેન્જ આપે, ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય, હારી જાય તો સામે મારે પોતાના રીતે। આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમને મારે, પોતે સામે ચેલેન્જથી પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય, આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે। ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ। ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય, એક હિંસાત્મક વાત છે। જેટલી ગેમ જોવો, જે જોવો, એમાં ગન હોય, તલવારો હોય, વગેરે સામે મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે। ત્યારે એની તપાસ થઈ ચૂકી। 8 દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે। મને પ્રાથમિક બેઝ પર મળ્યું 40 બાળકો નથી પણ 10 થી 12 બાળકો છે। છતાં મેં તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઈ મને મંગાવવાનો સૂચના આપી છે। પરંતુ આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે, લે છે, તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની ત્યારે જરૂર છે। આ એક નાના બનાવો છે, આત્મહત્યા કરવી, ધાબાઓ પરથી કૂદી જવું, પંખે લટકી અને ચેલેન્જ આપી, આવા અનેક દુનિયાની અંદર, ભારતમાં નહીં દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે। ત્યારે આપણે સૌ મીડિયા પણ સરસ રીતે એમનું પોઝિટિવ વાત મૂકીને લોકો સુધી જાગૃત, અને આ વાતે પણ આજે મને ઘણી બધી બાબતો, નેગેટિવ બાબતોની જાણ કે આવી નુકસાનની જાણ મને મીડિયાઓએ જ કરી છે। એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું। અને આજે સાંજ સુધીમાં મૂળ એનું શું હતું, કઈ રીતનું હતું, એટલા માટે સજા કે પેલું કે વાહ કે જવા દઈએ આપણે, પરંતુ આ એક સ્ટડી કેસ કરીશું, બીજી શાળામાં આવું ન બને એ હેતુસર અમે પ્રયાસ કરીશું। સર, પ્રશ્ન એ છે કે પ્રાથમિક શાળાના બાળકો પાસે સ્કૂલની અંદર મોબાઈલ આવ્યા કે નહીં, કે આ એક એ જ કહું છું, એની ગાઈડલાઇન્સ અને એની આખી એસઓપી અમે બનાવી રહ્યા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન છે, અને અમે એ પ્રમાણનું હવે ક્યાંક ક્ષતિ હશે તો ચોક્કસ પ્રકારે અમે નિયમો લાવીશું। એક વાત એવી પણ આવી છે કે શિક્ષકોના ધ્યાનમાં આવ્યું એટલે શિક્ષકોએ બાળકોને ધમકાવ્યા કે ઘરે વાત ન કરી। ટીપીઓ ત્યાં ગયા, વાલીઓને બોલાવ્યા, એ રિપોર્ટ હું સાંજ સુધીમાં મીડિયા સામે શેર કરીશ। જિલ્લા શિક્ષણાધિકારીનું કહેવું છે કે આ સામાન્ય ઘટના છે અને ગ્રામીણોનું કહેવું છે કે સ્કૂલની આ ઘટના દબાઈ રાખી। આ સામાન્ય ઘટના એક નાનો ચરકો છે, સામાન્યમાંથી બહુ મોટી ઘટના બની શકે। સામાન્ય એક ઉદ્ભવ વિકૃતતાનો સામાન્યમાં, હું સામાન્ય નથી ગણતો, પરંતુ એમને આપણે બીજી સ્કૂલમાં કે બીજા વિદ્યાર્થીઓ આવું ન કરે એ દિશામાં આપણે જઈશું। આ કેસને સ્ટડી કરીશું, એ સ્ટડી કર્યા પછી આપણે બીજી સ્કૂલને ગાઈડલાઇન્સ આપીશું। છેલ્લો સવાલ એ છે કે ઉપસરપંચ એવું કહી રહ્યા છે કે ગઈકાલે અમે અરજી આપી ત્યારે જ મામલો સામે આવ્યો, ત્યાં સુધી શિક્ષકોએ, શાળાના જે સંચાલકો, શાળાના ની અંદર અમારા તાલુકાના મુખ્ય અધિકારી ત્યાં ગયા હતા, એમને મિટિંગ કરી હતી અને વાલીઓને બોલાવીને શિક્ષકોએ બાળકને ઠપકો એટલા માટે આવ્યો નહીં, કંઈક બીજું કરે, ડરતા હતા, તો એમણે વાલીઓને આ રીતની વાત કરી। જેવી કાકડિયા, મારો વિસ્તાર બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે જે પ્રાથમિક શાળામાં જે બાળકોએ સામે બ્લેડ મારીને જે ઘટના ખૂબ જ દુઃખદ છે। આ ઘટના બની ત્યારથી 8 દિવસ પહેલાં બની છે, પણ અત્યારે જાણ વાલીઓએ 2 દિવસ પહેલાં કરી છે।
એટલે અત્યારે એની તપાસ માટે અધિકારીઓ તમામ ત્યાં પહોંચી ગયા છે. શિક્ષણ વિભાગના પણ અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા છે. યોગ્ય તપાસ કરી અને જે અધિકારીને જે જરૂર પડે તે જે અનુકૂળતા મુજબ જે તપાસ કરવી હોય એના અંતે જે નિર્ણય આવે એમાં કડક પગલાં લેવા માટે સૂચના આપી છે. અને આજે હાલમાં તપાસ ચાલુ છે. શું વાત થઈ પ્રાથમિક શાળાના જે આચાર્ય ખરા એ કે જે અધિકારી ખરા ડીપીઓ શું વાત છે? અત્યારે ડીપીઓ પણ ત્યાં છે અને પીએ જે છે એ પણ ત્યાં છે. અત્યારે તપાસ શરૂ છે કારણ કે આ બનાવ 8 દિવસ પહેલાં બન્યો હતો. શિક્ષકોએ પણ કીધું નથી ને વાલીઓએ પણ કીધું નથી. 2 દિવસથી વાલીઓની ફરિયાદને આધારે અત્યારે તપાસ માટે બધાને મોકલ્યા છે અને યોગ્ય તપાસ થવા માટે એની કાર્યવાહી શરૂ છે. જેવી બાળકોમાં મતલબ આ ઉંમરમાં ગેમનું આટલું બધું ઓળગણ અને આ પ્રકારની મનોસ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છો? બાળકો જ્યારે ભૂલ કરી ગયા છે એકબીજા બાળકો, કારણ કે લગભગ ઓછામાં ઓછા 15 થી 20 બાળકો આમાં ભોગ બન્યા છે. એની વહેલી તપાસ અત્યારે તપાસ ચાલુ છે. યોગ્ય તપાસ થાય તો એનો નિર્ણય આવે. એટલે અત્યારે તપાસ શરૂ છે. ટૂંક સમયમાં એનો નિર્ણય આવશે. થેન્ક યુ.